मंगलाचरण चिंता संतान करता सर्वदा वंदे श्रीमद्वल्लभनन्दनम् अज्ञानतिमिरान्धस्य शलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। नमामि हृदये लीलाक्षीकाभिषायणम् लक्ष्मी सहस्रलीलाभिषेचमानं कलानिधिम् चतुर्विश्य त्रयशता सर्वे विराजते योऽसौ पंचदारतये। दंडवत प्रणाम। लालन હું રસ્યા કરું। हाँ અહીંયાથી આજ તો એક કરી લે પછી કાઢ। कान्हा पिचकारी मत मार मेरे घर साथ लड़ेगी रे। ओ कान्हा पिचकारी मत मार मेरे घर साथ लड़ेगी रे। मेरे घर साथ लड़ेगी रे। मेरे घर ननंद लड़ेगी रे। मेरे घर साथ लड़ेगी रे। मेरे घर ननंद लड़ेगी रे। ओ कान्हा पिचकारी मत मार मेरे घर साथ लड़ेगी रे। सास डुकरिया मेरी बड़ी खोटी। सास डुकरिया मेरी बड़ी खोटी। गारी देगी ना देगी मुहे रोटी। गारी देगी ना देगी मुहे रोटी। देरानी जेठानी मेरी जन्म की वैरण शुभा करेगी रे। ओ कान्हा पिचकारी मत मार मेरे घर साथ लड़ेगी रे। जाय जाय जिठ पियास बोले एक की चार चार की सोले। ननंद बड़ी बदमाश पिया की कान भरेगी रे। ओ कान्हा पिचकारी मत मार मेरे घर साथ लड़ेगी रे। कछु न बिगड़े श्याम तुम्हारो मोको है देश निकारो। गारी दे दे व्रज की नारी हंसी करेगी रे। ओ कान्हा पिचकारी मत मार मेरे घर साथ लड़ेगी रे। हाँ हाँ श्याम परू तेरे पैया छोरा श्याम की लग बैया। सूर्य श्याम मोतिन की माला टूट पड़ेगी रे। ओ कान्हा पिचकारी मत मार मेरे घर साथ लड़ेगी रे। ओ कान्हा पिचकारी मत मार मेरे घर साथ लड़ेगी रे। सुंदर। प्रणाम लालन करूं। रसिया એક કામ કરો હવે પ્રસંગ જ કરી લો પછી શું છે કે ઉચ્ચાર સુધી માટે સમય નથી બચતો કાલે કરજો। રામાયણ પછી રાવણ યુદ્ધમાંથી પાછો આવવા ગયો લંકામાં અને એમના નાનાજીને કહેતો હતો કે હવે અમે તો હારી ગયા અમે શું કરીએ એમ પાછા આવી ગયો। તો એમના નાનાજીએ કહ્યું કે મેં તો કીધું તું કે તમારી એક વાર સુધી સેના નહીં ટીકે। પછી એમના નાનાજીએ કહ્યું કે મારા પાસે એક વિચાર છે મેં કુંભકર્ણને બોલાવો જે અત્યારે સૂતો છે એ એકલો જ આખી સેનાને મારી દેશે। તો રાવણે કીધું કે આ સારો વિચાર છે। પછી એના જે બધે હતા સૈનિકો એને કહ્યું કે તમે કુંભકર્ણને ઉઠાડી આવો અને આમ ઢોલ નગારા વગાડીને એને ઉઠાડજો ને ન ઉઠે તો એના ઉપર પાણી નાખજો ઠંડુ। તો પછી એને બધે સૈનિકોમાં ગયા ઢોલ નગારા લઈને આમ વગાડવા લાગે ને કુંભકર્ણ એટલો મોટો હતો બધે નાના લાગતા હતા એની સામે ને આમ સૂતો હતો। પછી એ બધે આમ ઢોલ નગારા બજાવવા લાગ્યા
તો એ ન ઉઠ્યો. પછી પછી કીધું કે હજી જોરથી વગાડો એના કાન કને જઈને, તો એમ વગાડ્યો પણ તોય ન ઉઠ્યા. પછી એવી રીતે કેટલી આમ જોરથી વગાડ્યો, ઉઠ્યો જ નહીં. પછી છેલ્લે એમને વિચાર આવ્યો કે આપણે અહીંયા ખાવાનું રાખી દઈએ તો એ એમ તુરંત ઉઠી જશે. તો એમ રાખ્યું. તો પછી કુંભકર્ણ એમ સુગંધ આવી તો તે તુરંત ઊભો થઈ ગયો એવી રીતે, અને આમ ખાવા લાગવાનો ને જેવો સુવા જતો હતો તો એમને બધી સૈનિકો આવ્યા અને કહ્યું કે રાવણને અમારી સહાયતા છે. અત્યારે લંકા તમારી સહાયતા માંગે છે, તમારી સહાયતા છે. તો પછી કુંભકર્ણે કહ્યું કે બધું સારું તો છે ને, રાવણ બધી કેમ છે? તો કેમ ઈ તો બધે બરોબર છે, પણ વાનર સેનાએ આખી લંકાને ચારે બાજુથી ઘેરી લીધો છે. તો કુંભકર્ણ ત્યાં ગયો રાવણ પાસે. તો રાવણ બાલ્કનીમાં આવ્યો અગાસીમાં, ને પછી કુંભકર્ણ એટલો ઊંચો હતો કે એનો સીધો મોઢું બાલ્કની પર અગાસીમાં જ પહોંચતો હતો. તો કહ્યું કે આપને મારી સહાયતા જોઈએ છે. તો રાવણે કહ્યું કે હા, મને સહાયતા જોઈએ છે. વાનર સેના અને કોઈ વનવાસીઓ અયોધ્યાના રાજકુમાર એમને રામે એમની સેના સાથે અમને રથો ઘેરી લીધો છે. તો એમને કહ્યું કે તમે રામજીની વાત કરો છો, એ તો ત્રિલોકના સ્વામી છે. તો તમે તો એમના સામે ના લડી શકો. તો રાવણે કહ્યું કે ના, હવે જે થઈ ગયું એ થઈ ગયું. પછી એને કહ્યું કે સીતાજીને, તો સીતાજીએ કહ્યું કે તમે શું કહ્યું તમે કે યુદ્ધ કરવા આવ્યા? તો રાવણે કહ્યું કે હું એમની પત્ની સીતાજીને હરિયાવ્યો છું. તો એટલે એ લોકો સીતાજીને પાછો લેવા યુદ્ધ કરે છે. તો કુંભકર્ણે કીધું કે આ તમે બહુ ખોટું કર્યું, અને તમે બહુ ખોટું કર્યું. હવે તમારો વિનાશ થશે. યાદ છે તમને બ્રહ્માજીએ કીધું હતું કે કોઈ વનવાસી રાજકુમાર અયોધ્યાનો મારો વધ કરશે. હવે તમારો લંકાનો અને તમારો વિનાશ થશે. પાલન થઈ ગયું. કુંભકર્ણ અગાસી સુધી પહોંચતો હતો. લાલન એટલો ઊંચી હાઈટ નો હતો, હાઈટ બહુ ઊંચી હતી તો ઉપર સુધી પહોંચતો હતો. એમ? અચ્છા, ઠીક. ચાલો આગળ. શીખ ખબર નથી પડતી. કઈ વાંધો નહીં, શબ્દ કરી એમાંથી શબ્દ છે અયોધ્યા અવધ, એટલે કે એવી નગરી જે કોઈ પણ નગરી સામે યુદ્ધમાં ના હારી હોય. બીજો શબ્દ છે ઋષિ, જેને મંત્રના દેવતા, મંત્રની શક્તિનો સાક્ષાત્કાર હોય એને ઋષિ કહેવાય. ત્રીજો શબ્દ છે આચાર્યજી. આચાર્યજી એટલે જે શાસ્ત્રને વાંચે, પોતાના જીવનમાં લે અને પોતાના શિષ્યોને શીખવાડે એને આચાર્યજી કહેવાય. સુંદર. કરો આગળ. હિન્દીની બુકમાં 101. તમારો અવાજ બચાવો થોડો કપાવ છે. કે અમને જેવું લાગે છે. અમારે અહીંયાથી એવી આવે છે, તો અહીંયાથી હશે, જોઈએ. હવે આવે છે કે હજી કપાય છે? જરા પેલા કપાઈ.
હવે આવે છે અવાજ કે કપાય છે હજી પણ? કરો તમે. ધારાસ્તકમ વિલાસા ચરિતાનુસારી दुग्धादिचौर्येण यशो विसादि उमारतानन्दितघोषणारी मम प्रभु श्रीगिरिराजधारी प्रजाङ्गनावृन्द सदा विहारी अङ्गैर्गृहाङ्गारतमोपहारी क्रीडारसावेशतमो विसारी मम प्रभु श्री गिरिराजधारी वेणुस्वनानन्दितपन्नगारी रसातलानृत्य प्रचारी क्रीडन्वत्याकृतिदैत्यमारी मम प्रभु श्री गिरिराजधारी पुलिन्ददाराहितशम्बरारि रमा सदोदारदया प्रकारी गोवर्धने कन्दफलोपहारी मम प्रभु श्रीगिरिराजधारी फलिन्ददाकूलदुकूलहारी कुमारिका कामकलाविदारी वृंदावने गोधन वृंदचारी मम प्रभु श्री गिरिराजधारी ब्रजेन्द्र सर्वाधिक शर्मकारी महेन्द्र गर्वाधिक गर्वहारी वृंदावने कंद फलोपहारी मम प्रभु श्री गिरिराजधारी मनाकलानाथ तमो विदारी वाकारित तत्कुमारी रासोत्सवोद्वेद रसाब्दिसारी मम प्रभु श्री गिरिराजधारी मत्तद्विपोद्दामगतानुकारी लुण्ठत्प्रसूना प्रपदीनहारी रामो रसस्पर्शकरप्रसारी मम प्रभु श्री गिरिराजधारी इति श्री वल्लभाचार्य विरचितं गिरिराजधार्याष्टकं सम्पूर्णम्। अंतःकरण प्रबोधः अंतःकरणमद्वाक्यं सावधानतया शृणु कृष्णात् परं नास्ति दैवं वस्तुतो दोषवर्जितम्। चाण्डाली चेत् राजपत्नी जाता राज्या च मानिता कदाचित् अपमानेऽपि मूलतः का सतिर्भवेत्। समर्पणादहं पूर्वम् उत्तमः किं सदा स्थितः काममादमता भाव्या पश्चात्तापो यतो भवेत्। सत्यसंकल्पतो विष्णुः नान्यथा तु करिष्यति आज्ञैव कार्यं सततं स्वामिद्रोहोऽन्यथा भवेत्। सत्यसंकल्पतो विष्णुः नान्यथा तु करिष्यति।
તમે લોકો જોતા સાંભળતા નથી જ્યારે બીજા કોઈ કરે ત્યારે? આગળનો શ્લોક છે 5મો. सेवकस्य तु धर्मोऽयं स्वामी स्वस्य करिष्यति आज्ञापूर्वन्तु या जाता गङ्गासागर संगमे. यापि पश्चान् मधुवने न कृतं तद्वयं मया. અમારો અવાજ અહીંયાથી બરાબર આવે છે ને કે કપાય છે હજી? રુચિર? ના બરાબર આવે છે. દેહ દેશ परित्यागः देह देश परित्यागः देह देश परित्यागः तृतीयो लोक गोचर तृतीयो लोक गोचरः देह देश परित्यागः तृतीयो लोक गोचरः. થયું? देह देश परित्यागः तृतीयो लोक गोचरः. देह देश परित्यागः तृतीयो लोक गोचरः. देह देश परित्यागः तृतीयो लोक गोचरः. पश्चात्तापः पश्चात्तापः कथं तत्र पश्चात्तापः कथं तत्र सेवकोऽहम् न चान्यथा सेवकोऽहं न चान्यथा. पश्चात्तापः कथं तत्र सेवकोऽहं न चान्यथा. થયું? જી લાલ.
पश्चात्तापः कथं तत्र सेवकोऽहं न चान्यथा। पश्चात्तापः कथं तत्र सेवकोऽहं न चान्यथा। पश्चात्तापः कथं तत्र सेवकोऽहं न चान्यथा। लौकिक प्रभुवत् कृष्णो लौकिक प्रभुवत् कृष्णो न द्रष्टव्यः અહીંયા દ્રી કે એવી રીતે એનું ઉચ્ચારણ નહીં કરવાનું, દ્ર એવી રીતે કરવાનું. ન દ્રષ્ટવ્યઃ કદાચન લૌકિક પ્રભુવત કૃષ્ણો ન દ્રષ્ટવ્યઃ કદાચન. થયું? થયું? અહીંયાથી અવાજ આવે છે તમને? પ્રભુવત કૃષ્ણો ન દ્રષ્ટવ્યઃ કદાચન. લૌકિક પ્રભુવત કૃષ્ણો ન દ્રષ્ટવ્યઃ કદાચન. લૌકિક પ્રભુવત કૃષ્ણો ન દ્રષ્ટવ્યઃ. દ્રી નહીં, મેં તમને પહેલા જ કીધું હતું કે દ્રી નથી બોલવાનું, આપણે દ્ર બોલવાનું છે. દ્રષ્ટવ્યઃ કદાચન. સર્વમ સમર્પિતમ સર્વમ સમર્પિતમ ભક્ત્યા સર્વમ સમર્પિતમ ભક્ત્યા કૃતાર્થોસि સર્વમ સમર્પિતમ ભક્ત્યા કૃતાર્થોસि. સુખી ભવ કૃતાર્થોસि સુખી ભવ.
સંતોષી સુખી ભવ. થયું? બચ્ચાઓ તમને અહીંયાથી અવાજ આવે છે કે નથી આવતો? તમને અહીંયાથી અવાજ આવે છે? આજે અહીંયા કંઈક તકલીફ લાગે છે નેટવર્ક દીની. આજનો ક્રમ અહીંયા